અતકભાઈ ચોકણ છો બરાબર બાર કોમ હતું થોડું જલ્દી જલ્દી ઇમરજન્સી કોમ છે આવું હા આ ફોન ચાર્જિંગ માં રહ્યો હા તો કોક નો ફોન આવતો કરતો આવ બે હું શું કેતો હતો બોલો મારે થોડું કોમ હતું તમારું ખાસ મારે તમારું કોમ હતું બોલો ને હું કોમ હતું કે તમે બોર ઉપર જતા હશો ને ઓવા બોર ઉપર લાઈન ખોદેલી પડી છે બરોબર છે અને આપણા બધા ભાઈબંધો તો આપણે બધાના કોમમાં તો જજ છે હા તો એમને બધાને બોલાવીને લાઈન નાખી દઈએ હાથે નોખી દઈએ હારો બરાબર આમ તો આપણે બે એકલા નાખી દઈએ પણ બધા કોમમાં આવવાના ના ના આજે બોલાવી લઈએ બોલાવી લઈએ અમે નવરા જઈશું હા અત્યારે નવરા છે પણ થોડું ખોટું બોલવું પડશે આપણે. બરાબર બોલી નાખીશું એમાં શું ફરક કે જો પડે એમને કહીએ કે આપણા જમણવાનો પ્રોગ્રામ છે બોર ઉપર હાથે ફોન કરો એટલે આવી જાય ફોન કરો બરાબર હા. એકલા જ ફોન કરે એટલે એને બધા બધા લઈને આવું લઈને આવે લે જીગાભાઈ રિક્ષા વાળા કરો હા હા એટલે એ બધા આવી જાય લઈને એટલે હું તમારે પેલા કે તમને આખી સાચી વાત કરું ને પછી બીજાને બધાને કહેવાય હા બરોબર વાત સાચી છે હા અને મારું નામ દેજો કે શુભન ઘેર આવો હા હા એટલે એકણ બોલાવીએ હા. પછી પછી બધા ભેગા થઈને એકણ જઈએ ચાલો ચાલો હાલો હલો બોલો કેટલા હતા ગોમમાં હતો હવે હું શું કેતો કહું હા બોલો બોલો આપડે બોર ઉપર પ્રોગ્રામ રાખે હા પ્રોગ્રામ જમણવાર જમણવાર છે હા ફૂલ ફેસિલિટી કોને ફેસિલિટી એટલે બધા આપડા ભાઈબંધો જે છે ને હા એમ બધાને બેહાડતા હોય રિક્ષામાં બધા લઈને આવે બધાને કઈ દેજો હું કોઈને ફોન નહીં કર્યો તમને જ ફોન કર્યો એટલે કઈ જગ્યાએ આવું આપડે અશોકભાઈ ઘેર બેઠા અમે અશોકભાઈ બે જણા બેઠા હા એ હા હાલ હાલ હવે આવું ને ઓ હાલ જ આવો ને પછી ખોટું મોડું કરું સારું આવું હા હા જલ્દી આવજો હા અહીંયા. કહી દીધું એટલે બધા આવી જાય રિક્ષા હા વાંધો નહીં આવી જવા દે પેલા તો પણ કોક નાસ્તો વાસ્તો નું શું એટલે નાસ્તો કોક મંગાવી લેવાનો ઈ છો જમણવાર કરાવો હા હા કોમ કરાવી પછી જ કોમ કરાવીને નાસ્તો પછી. પછી જ નાસ્તો કરવાનો પેલા તો આપડે કેવું કરીશું આવે ને કે જમણવાર નું ચોકણ છે તો કે હોટલ પાર્સલ મંગાવી મંગાવીશ હો. અને પછી એ રીતના આપણે થોડુંક આયોજન કરીશું કાઢી કરીને કોમ ચાલુ કર્યા પછી સિસ્ટમ એવી ગોઠવાની કાઢી કરીને એટલે આ હોટલ વાળાનો ફોન આવ્યો ગેસ નો બાટલો પતી ગયો બરોબર એટલે આપડે આવશે નહીં તો કોઈક નાસ્તો મંગાવો હા તો ચાલો વાંધો ના આવે બરાબર એટલે હા. હું અત્યારથી તમને બધું કેમ કહી દઉં મારે તમને શીખવાડવું ના પડે હા હા સમજી ગયો વાત ના એટલે પછી તમે જ બધું બોલે રાખો તો ચાલે એમ એ પ્રમાણે આયોજન પ્રમાણે હા, હેડ હા, હું થોડુંક બોલું એટલે તમે આગળ બોલી નાખો તો એટલે કોઈને ખબર ના પડે કે આ બે મળેલા બરોબર બરોબર બરોબર? બરોબર લે પાણી મય ઉઠીને આવ્યો અવાજ આવે ના ના સારું કોઈ સુખા લાવે તો છે લાગે પછી શું કરવું બાઈક નો અવાજ હતો તમે બહુ અવાજ કરતો હતો હાલ્યા તા તો ભરા અવાજ આવે ખાટલો ધારો આ બાજુ ટાઈમ તો થઈ ગયો એટલે હવે આવી જશે ઓમ થાય આમ ઉભો કરી દે થોડું શેટો રાખ બસ બે અને આવે ને એટલે પોણી હું લેતો આવું. આબા દે લાઈટો થાય અજવાળું થાય હા અજવાળું તો રિક્ષા નું જ લાગે ને આવો રિક્ષા આવો તો પછી કોઈ બીજું સાધન ના લે રિક્ષા આવો કોક લાગે છે હવે ઠેઠ આવે તો કોઈ ખબર પડે રિક્ષા જ છે ને હા હા આઈ તો છે બંકા હું તો બહાર નહીં ઉભા રહેવા વાહ ખાવાના તો બહાર લાવશું વાહ લેખો હે ને પાછા ખાવાના લાવશું તમે બોલાય ને અમે આવી ગયા ને આઈ જાય જેઠુજી બોલો આવો એ આવો લે પાણી. આવો આવો બેહવા તો દો પાણી પેલા જરૂરી આવો આવો આઈ આવો. જાય બધા ભાઈ આવો લો, પાણી પીવો બેહો. બેહો પાણી પીવો બીજો ખા છોકરા બીજું પાણી ભરતા અરે હું વચ્ચે ના બેહું યાર અલ્યા ઓય આવતા રો લ્યો ઓય આ બધું મને શાંતિથી આપણે કેવું હતું બધા હમણાં પ્રોગ્રામ રાખ્યો નતો ને એટલે કીધું બધા ભાઈબંધને ખુશ કરી દઈએ આજે એટલા માટે પ્રોગ્રામ રાખ્યો હતો અચાનક ખુશ થઈ આજે હું ખુશ થઈ ગયો બધા ભાઈબંધો ઉપર શું બનાવ્યું એટલે આપડે ઓર્ડર આલ્યો હોટલમાં શેનો હાલે પનીર ટિક્કા અંગારા પેલા પેડ એક મારો તો કે ઈકણ જ આલે હારું મંગાવજો બહાર અરે પાઈસ છે તમે ખુશ થઈ જાઓ હોટલ માં ડખાણી જતા બાટલા ના હતા
પણ એ તો એમને કીધું કે આવી જશે. એવું નકર બાટલા મળતા નહીં હતા એટલે. ગમે તે કરો પણ હંગાત પાપડ મગાવજો. બરાબર, કારણ કે આપડે પાપડ જોશે. મસાલા પાપડ અશોકભાઈ ઓર્ડર આલ્યો કીધું. અશોકભાઈ પાપડ જોશે હો. જીરા રાઈસ નું કહેજો. જીરા રાઈસ શું છે? જીરા રાઈસ તો જોવો જ નહીં. દાળ ફ્રાય જાય. હા ભાઈ છે મંગાવજો કાતા બીજું. છાસ વાસ મંગાવજો. એ તો કીધું સાસ નું કીધું. મારો છાસ જોવો. 6 થેલી મંગાવી. 6 થેલી સાસ. હવે આપડે કહીએ ને પણ લુખવાડ જ છે. લુખવાડ છે. અને આ કેવું પછી વાત કરું પડે. હા હા લે હળો તો આપડે બોર ઉપર જવું હોય ઓ બોર પર જઈએ એક જ સારી જગ્યા આ બધું. કારણ આપડે તો જઈને બેસીએ તારે. બોર ઉપર રાખ્યું. બોર ઉપર છે અને બીજું થોડુંક ફોર્મે છે. થોડું આમાં 2 કલાક. ફોર્મ એટલે કોઈ વધારે નહીં, ખાલી પેલી પાઇપો પડી છે ને પ્લાસ્ટિક ની પાઇપો તે આમથી આમ ફેરવવાની જ છે. 10 પાઇપો હી બતાવવા જવા આવું નહીં ને. પ્લાસ્ટિક ની પાઇપ ઊંચો વજન. હવે બોલાભાઈ આપણું શરીર એમ બે પાઇપ ઊંચી કરતો કોઈ શરીર એ ઓગળી તો નહીં તમને જાય. આવતા આવતા અમે બે જ ભોલાભાઈ જતા હતા. હલવાઈ નહીં હો રે. કે બીજું ડોક્ટરે ના પાય વધુ. ના ના એટલે અમે બે જતા હતા. એકદમ કોરી પણ અશોકભાઈ કે ઉભા રહો ને કે હવે બધા આવે હાથ હાથ થઈને મૂકી દઉં કે આપડે બે એમને તમે જમવાનું કીધું હું કોઈ ખાધા વગર આવે મને ભૂખે જબ્બર લાગે. અમે બધાને ખાવાનું જ છે. અમે નહીં ખાઈને બે નહીં બેઠા. તો એમ કરો ને ખાવા ના આપે ખાઈ બાઈ કરીએ. એટલે ખાઈને પછી કોમ કશું નહીં થાય, કયું બહુ ઊંચું નહીં કરવાનું. મારે તો ખાઈને જ થાય. હવે પેલા આવો ને તો હું આપડે પતીએ જ હા એવું ખાવાનું મંગાવ્યું ટેસ્ટી. જો હમણાં તો હું ખાતા ખાતા લઈને હું આવ્યો. એ ખાતા ખાતા આવ્યો હું. એવું તો ખાવાનું મેં ના તો પાડી હતી કોણ હા તો ખાવા. તમે જીમ બનાવીને જલ્દી ઓર્ડર આવ્યો કરજો. હું હોટલ વાળા નંબર નહીં, અશોકભાઈ કે અમે લઈને આવી જઈએ. ઈ કર. કારણ કે આ બધા ફોન કરીને બોલાવે ને એટલે ના ના ખોટા તો મારા- યાર તમારે બધાને યાર. તારા પાસે લેવું પડે. એમને તમારે બધાના અમે દોડીને કોમે નહીં આવતા અડધી રાતે. તો કોમ તો અલગ પણ અત્યારે તો ખાવા બોલે ને. એ ખાવાની વાત વસ્તુ અલગ છે, એમ નહીં કેતો. એ વસ્તુ સાઈડમાં રાખો. કોઈ બી તમારે બધાને કોમ હોય તમે અમને અશોકભાઈ ફોન કરો, અમે નહીં આવતા તમારા. હા ચેદાર ના પાડી એમ કહો તો તમે તો સીધું ખાવા ઉપર જ તાળી પાર બોલાય છે. એમ નહીં તો પણ તમે એમ કેમ ના કીધું કે હેડો અમારે ભાઈબંધ નું કોમ છે કે આપડે કોમ પતાવી દઈએ, સીધું ખાવા ઉપર તો તમે. પાઇપો પણ આ ભૂખ લાગી છે એટલે આવું કરીએ. પણ એમ નહીં કહેતો. જો ભોલાભાઈ તો આમ નરાયું નહીં પણ અહીં તો લાગે ને જો ઓ અમને જો અમને જો અમાર કહેવાનું શું છે જો? ભાઈબંધ બી કરે કહેવાય. થોડો બધો ટેકો કરાવો બધા નહીં. હા ભોલાભાઈ કરી દઈએ. હા, હા, અમે કહેતા ને તમે કોમ કરો શું કરવાનું એમ કહો. હા કોક તો ખાલી આમ ભાડા ચાલ્યા ભાઈબંધ નું કોમ બાકી પડ્યું. લે હળો ફટ લઈને આપડે હજી, હજી. સાચું ફોન કરીને બેઠો. આવા મોહ હા જો તો હરાક ચડે યાર આમાં. લાઈટ ચાલુ કરવી પડશે ને હાલો. તો હળો કાંઈ આપડે લાઈટ ચાલુ કરી દઈએ. હાવ. બરાબર આપડે પાઇપો વાય પડી છે. ઓયથી પાઇપો લઈને જ જઈએ. આપણે પાસે બધા નહીં તો પાણી તમે જુઓ તો ખરી. એટલા ઊંચી નહીં થાય હો ભાઈ. લે, આ તો જબ્બર આવવાની પાઇપો બાઇપો. પાઇપો હતા, ફોરી છે જુઓ. આપણે તો હાથા કરવાની છે. દબાઈ ગયો લે ઉભો કરો કે. લે, બધે બધેનું. આ પાઇપ પોરી આવે છે. બબે બબે આ રીતે જવા દો પાઇપો આ બધે. પાઇપ જોઈ એટલે આપણે બે એ કશે ને ભાઈ ઉઠાઈ લો ભાઈ. બર્થડે નહીં થતું. હું તો ખબર એ તો ભાઈ બબે ઉઠાતા આપણે આ નંચરી ભાર વાળી કેરમ દુખાય પછી વજન વાળી ખાતું ખાવા બોલાય કોણ વાર જાય આપણે સીધું ઉઠાવ. માં તો ઉપર પડે ને તો વાગી. એક એક પખા ઉપાડી દઈએ આપડે. હે હું એક લઈ લો. જો આપણું તો અંદર કોમ નહીં આપણે બહાર થી જ કરવાના કારણ કે ખાધા વગર તો આપણે હલાશે જ નહીં એટલે ખાવું હોય આપણે પેલું તમારે. ના આપણે અંદર નહીં ઉતરીએ આપણે નહીં આ જગાભાઈ ની કામ. માં તો અહીંયા શરીર તો એટલું હેવી અંદર આવી રહી અંદર
કોમ કરો પેલો આસુ બેઠો તો ચાલો બેઠો અડધા કલાક થી બેઠો અરે મને તો આખા ખાડા મારી રહ્યા આ પાઇપ થી લોબી કરી જીસીબી બોલાવવું પડશે. આ તમને નિહાકા નાખી જો આ ખાટલો ઢાળીને બેસી જાઓ. મને ડોક્ટર ના પાડી આ કોમ કરવાની એમ નહીં પછી એને કાઢવા જીસીબી લાવવો હતો. ડોક્ટર ના પાડી મને હારી પાસે પડ્યું આપડે લઈ લઈએ પછી ત્યાં કાઢ નાખ્યું હતું પણ મને ડોક્ટર ના પાડી થોડી બહવાની તકલીફ થઈ જાય તમને તમને નહીં ખબર આપડે એ તો ખબર છે થોડી થોડી. ઘરનું કટોળ લઈને પડ્યો તો હોય આ રે સરપંચ. મેં વાત સાંભળી હતી, વાત સાચી હે. એ અશોકભાઈ, આ બધા ખાવા જાય આપડે બે ઉતરો પેલે થોડી લઈ લેજો. હા લે હાલો. લ્યો હાલો. અશોકભાઈ બરાબર આ બધા છે ને આપડે એમના કોમમાં આવે જો ના એ ખોટી વાત છે. એક આવું જ લ્યો. આ એક નંબર નો તમને ખબર નહીં મારું કામ ચેવું છે અશોકભાઈ આ ખાવાના પૈસા માથે નહીં પડે આપડે. ખાવાની વાત કરી ખાવાનું મંગાવી દો એક વાર એ ખાધા વગર આલસ આવે અશોકભાઈ આજે નાસ્તા હશે નહીં. લ્યો, આ પાઇપ તો બહાર ખેંચો અને આમ ફેરવીને આલો મુઠ્ઠી. મને તો ધક્કો મૂકો ધક્કો પગ ખેંચો. બહાર ખેંચો પાઇપ નો અશોકભાઈ. લ્યો ભાઈ આ પાઇપ લઈ લ્યો. પકડો પકડો. અલે એટલો બધો વજન નહીં આખા તમે કેટલા નાટક કરો છો. ખાધા વગર આવું થાય કઈ ખવડાવું નહીં. આ બધા કોમ ચોર થી મમરા જ મંગાવો. મમરા જ મંગાવે કશું કરો બરાબર? હાઉ મમરા ખવડાવો. હોટલમાં મંગાવું નહીં. બંધ કરીએ તો કહી દઈએ ફોન કરીને. હા મહિના ફોન આવે તો કે બધા નાટક જ કરે કશું કોમ કરવા નહીં આયા. બસ એવું કરો. ખાલી ખાવા જ આયા. ખાવા જ આયા. લાવો એ પાઇપ લાવો લાવો ખાવાનું હોટલમાં કહી દીધું અમને. આપણે તો કોમ કરવાનું જ નહીં. આ તો ખાલી ખાલી ઓમ જેમ ફરવું જ છે. ઓ અશોકભાઈ હા ઉતાવળ કરશો ભૂખ લાગી હે. એ લ્યો 10 ફૂટ શેટી રાખો. એ મહેશ 10 ફૂટ પહેલા બે ઈટો લાવો. આ ઈટો જુઓ. લઈ જઈને એ ચાલો. ખાવાનું નહીં આવતો અંદર પૂછ જાય બે નહીં હા હા નહીં ખાવાના આવી જશે. જીસીબી ના પૈસા ભલા હાલવા પડે મારે તમે આવો કે અંદર યાર. એ અશોકભાઈ પહેલા જ કીધું કે આપડે અંદર જો ખાઈએ રહીને તો નહીં આવીએ બરાબર. હા લ્યો. આ પાઇપ તો ઊંધી આવી. હા તો ફેરવી નાખો લ્યો. લાવો. એ ઉભો રહો, અમે કોઈ મજા નહીં હો. પણ આ ઊંધી પાઇપ તમે કરી ઊંધું. લે આ બહુ વજન છે હો. કોઈ વજન નહીં ખોટા નાટક ના કરશો. પાઇપ ફૂકી અરે આ કારણ ખબર નહીં પડતી હું કેટલું કામ કરું છું. તમારે ખાલી આવીને ઉભું જવું છે. એ બખાડ ના કરજો લે. અને આ તો મારા થોડી તકલીફ ના કા બધું હું એકલો કરી નાખું અને આ તો પડી ગયું હતા નો આવ્યો તાંડો ભાઈ મારા તકલીફ ના કા બસ ઊંઘું જ છે નહીં? ભાઈ જ્યારે આખી પાઇપ ફેવરી તકલીફ બતાવજે જેવું કર્યું અંદર જતો રહે. વતેરો થોડો બહાર નીકળી ગયો વતેરો ગોઠો વાળી જાય કાપી નાખી દે ગોઠો અશોકભાઈ અરે તમે બસ ખાવા જાઓ. તમે મારી તો શરમ ભરો. આ પાઇપ તો હાલો. એક મુકાવ હેડો ને થોડી તકલીફ બોલો ભાઈ આપું તો આવું ના હોય. જો તમે મને કઈ લાયા હતા એકદમ ખાવાનું છે ખાવાનું થશે બધું થાય. પાઇપ હાલો પેલા. પાઇપ હાલો પેલા. બલાડા બોલી રહ્યા માટો વાત બોલી બોલે કેમ નહીં આટલા કોમમાં આટલા માણસ ને વારે ના થાય બોલો. અરે મારા તકલીફ ના કઈ જરૂર આ તો થોડો પાવર બતાવો પડે ને કાલે ને ખાતામાં ઉભા જ ના થાય. અત્યારે તો વારે ના થાય કોમ ફટફટ પતી જાય. અમે કાતા છીએ કોમ જ નહીં બે જણા બીજા પેલી બાજુ મારે પાઇપો ફટફટ એ ઉતારે. ફટાફટ બીજી પાઇપ લઈ લે. અરે લો ભાઈ પાઇપ મુકાય હા હું કહું ને હા એટલે ઠોકજો બરોબર. એ હા આસ્તે આસ્તે ઠોકજો ને પાઇપ ફાટી જાય. હા હા તમે કેવું એમ યાર. આ તમે ઉજાગરા પાઇપ કરાયા છે. હરખી મિલાવજો. લે બસ હું કોણ થોડું ચોકો. બસ બસ આવી ભાઈ આપણને તો લાગી ભૂખ બરોબર આપડે કોમ થાય ને આખો જાણે આપડે લાગી ભોગ આપડે પેલા ખાવા જાવ ભાઈ કોમ શું જેને કોમ કરું કરે કોઈ નહીં કોઈ નઈ આપડે પડ્યા આ બધા ખાવા તો જાય. કોઈ આ બધા યાદ આમી હે લાવો એ પાઇપ લાવો જીગા. વાંધો નહીં. તમે તમે તો ફરો ખાટલામાં ફરો. હું એકલો કાઠી છું. અશોકભાઈ હા હા બોલો. જગા જીગા હો. જગા તું હવે જો તમને વાત કહું તમે બે જ જણા કોમ કરો
તમે પેલા બધાને લઈને આવ્યા, કોઈ કોમ કરતું તમારી શરમમાં તરમ, તમારી શરમમાં જો. હું કોઈને ખવડાવવા નહીં હવે. પણ અશોકભાઈ મારું થશે, હું ફોન કરીને બોલાય આ મને હે ને મને ખાઈ જહી. પણ કોઈ કોમ કરવા તૈયાર છે એમ કેજો. એ તો હું સમજાઈને લાવું છું મારી ના જવાબદારી કે પર, બરાબર? અમે હોટલમાં મંગાવીશું, કોઈ ખવડાવશે નહીં, ચોખ્ખી વાત છે. હું લાવું છું, આજે વાત ખોટી વાત ભાઈ. હું લાવું છું. આ પાઇપ લેવી છે તમારે? પાઇપ તો લેવાનું જ છે ને. અમારે તો ખવડાવ્યા હા, તમારે ખવડાવવાનું. લ્યો. હું હવે એમને લાવું છું, બરાબર? હા. જો તાર લઈ આવો જો. લ્યો, આ કોમ કરવા આવ્યા છીએ, ખાવા આવ્યા છીએ. અરે ઉઠો, તમારે શું કરવાનું છે? કોમ કરવાનું છે, ખાવાનું છે? અરે હું તમે ખાવા લાવ્યો છું, ખાવા. મારી તો શરમ ભરો. ખાવા બોલાય કામ કરાવવા વગર આજે ખાધું નહીં તો પણ એમને તમે ખાવાનું છે ખરું? ના ખાવાનું તો કહો, લે હું એ બે જાઉં, હું કોમ એમને ખાવા બોલાય રે કામ કરાવવા વગર ખાવું છે, ખાવું તો ખાવું છે ને? છે જ ને. હેડો. ખાવાનું મંગાવો પછી કામ કરી ખાવાનું આવશે, થોડું કોમ કરીને ખાવાનું બી મગાવું છું. હેડો, ખાલી હેડો. લઈ જાઓ, હું આરામ કરું છું. તકલીફ અશોકભાઈ, તમારે તકલીફ છે ને તો તમે કહ્યું ખાલી આવીને ઉભા રહો, નકર તમે આવશો ને તો બીજા આવશે. નકર આ જો આ એ વાત લે, હું તો હેડ અચાનક આઈને બેઠા મને ખબર જ નહીં. આટલો જ વચ્ચે નાખી દેવો પછી. મારે કોઈ એમ કરો અત્યારે. હે જો ભાઈ, હા, ખાવા જમવાનું મગાવવું પડશે હો. મંગાવ્યું. કારણ કે જો અમને તકલીફ, અમને ભૂખ લાગી છે. બરોબર નહીં. ચોખ્ખી વાત કરું છું. જો હું તો ખાવા નહીં બેઠો ઘરે. ચોખ્ખી વાત છે. તમે કોમ નહીં કરાવો તો હું મંગાવે નહીં. વાપરી લેજો હો. ચોખ્ખી વાત છે. પણ તમે મને કઈ લાયા હતા? હા, અમને એમ કઈ બોલાયા હતા કે ખાવાનું પાર્ટી હતો. એ મીઠું પણ ના પાડી. શરમ એક શરમ કઉ છું ને, એક શરમ. અને તકલીફ વાળા માણસ ને તમે તમે તો ઘડીક થાય ને બધા થઈને તો પેલો ખાટલો ભાળી જશો. તમે ખાલી અહીં ઉભા રહો, બરાબર? તકલીફ હું અશોકભાઈ 4 જણા કેટલું કોમ થાય? મારે તકલીફ તો અમે તો ના લેવાય. જો પેલા અશોકભાઈ કોમ કરી છે ને. શું લઈને પડા છો ભાઈ? 2.5 કિલો કા ઘંટે હથોરી કયો, હથોરી. લે હળો, આ પાઇપ માં હાલો, હળો ફટાફટ પાઇપ એ હાલો. ઉઠાવો. ઉઠાવો. બોલા ભાઈ, તમે નહીં, તમે નહીં. જાઓ, તમે ઊંઘો જ બુજો. એ આઈ જાઓ. ના હું ભોરે એક પેલા ઉભા રહો તારે. એ પાઇપ આગળ જવા દો. પેલા બે હંગાતા હશે પણ ઊંઘવા જઈને તું પણ ભાઈ પકડો, ભાઈ. એક કામ કરો. એ બાકશો નહીં યાર, બાકશો નહીં. ભાઈ પકડજો. ભાઈ પકડો ને યાર. પાઇપ પકડો. મને ખબર તમે ઉના થયા પણ આવા નાસ્તો પાઈ ના, એટલી પાછળ. આવડે એક તો ધોળો ઊંધું થઈ જાય તું જો. એ બાજુ નહીં. અલ્યા હું બહાર આવ્યો ને તો બધાને માર્યો. એ, તમારે કોમ કરવાનું છે કે નહીં? આ જા લે પડે ભાઈ. પકડો ભાઈ. લો તમે ફોન મારી નાખો. મસ્તી કરે એમ કરે. મસ્તી કરવા આવ્યા તો કોમ કરવા આવ્યા છો? આ મસ્તી એ ચડી જોઈ. મારા તકલીફ ના કા બેના તો હું હલવાય ના દઉં. ભોલાભાઈ તમે અહીંયા આવી જાઓ. અરે અહીં ને મસ્તીમાં નહીં યાર, થોડું મેલો ને એક બાજુ. ભૂખ લાગી ખાવા નહીં મંગાવતા. ખાવાનું તો મગાવશે. એ ખાવાનું મંગાવ ચેલા વાગે આવશે? હા કરું હેડો. કારણ કે હવે આ બધા મારું માથું ખાઈ ગયા. ખાવા પેલા મારું માથું ખાઈ જાય. એ ખાવાનું મંગા ભૂખ જબરી લાગે એટલે હું શું કહું આ ખાવા બાદ તો મંગાવતો નહીં લાગતા. એમ કરી આપણે કોમ કઢાવવાના છે. કોમ કરે આપણે કોમ કરવું નહીં તો ભાઈ નહીં જઈએ. ચડી જાઉં. મોડા પેટે બે હોય કો તને ટ્રેક્ટર આવડે હાલે? ઓવા ના આવડે. અલ્યા હું વધારો બાપુ વલું ઉડાડેલું હે એ પાડે ઉભો થાય થોડા દાડા આપણે એક જ રોડે ઊંધો થઈ જાય તારમાં. અલ્યા તારી આ જો એક જ દેખાડ આપણે એક જ ઊંધો થઈ જાય. કરાવવું પડે હમણાં. તાકાત છે કાકા છે. હા ઉતર ઉતર તમારું ઉતર તમારું મોર મોબીડી હોબી નહીં. તમાર લે ભાઈ અશોકભાઈ જો હરખી જવું તો રહેજો નકર નહીં મજા આવે. ચા નાસ્તો તો મંગાવો. કેટલા વાગે? ના એક તો તમે વાગે. જાવ તો જતા રહો નાસ્તો બાસ્તો નહીં મળે. ભોલાભાઈ આવું થોડી હોય. આગળ જજો તમે. કોક કહો. આવું થોડી હોય એક તો તો આવું ના હોય ને. તમે તો મોને છો યાર, તમે મારી આબરૂ કાઢાવો છો. પણ એમને 9 વાગ્યા ના લાયા 1 વાગ્યા કોઈ નાસ્તો નહીં કર્યો કોઈ નહીં કર્યું.
કોની તો કીધું છે ને. છે પોણી જગા ભાઈ કોને ભાઈ પોણી પોણી નહીં ભાઈ અમન તો આ એમ કઈ એમનું કોમ કઢાવી લાવે છે આપણને મારું જે એ તો તમે સમજતા નહીં તમે એમ કેવા માંગીએ છે મને તમે કોઈ પરિણામ ના શીખવી ગયા ક્ષેત્ર જ્યાં પૂરે ઘણું કામ કરે ને આપણને સમજ્યા તમે ભોલાભાઈ ચાલે નહીં પાઈ જો આપણને વાત તો સાચી છે બરાબર મને થોડીક હવે ખબર પડવા માંડી છે બરાબર પણ હવે આવી તો જે છે બરાબર હવે છૂટકો નહીં બરાબર હવે અધૂરું મૂકીને જઈએ ને તો આપડે આયા છીએ આપડા ભાઈ બને છીએ બરાબર આજ સુધી આપડો એમને કોમ કાઢ્યા છીએ બરાબર હવે અત્યારે આ અધૂરું મૂકીને જઈએ ને તો આપડી ભાઈ બની બધો છે બરાબર એટલે હકત હકત થોડુંક કરો મારું કેવું છે. કોમ તો કાઢીએ તમે ઘરે ઘરે આ ઝઘડા કરો આવું કરો તો આપડી આબરૂ જાય આપણી વાત લઈ જાય કોમ કાઢ્યું 9 વાગ્યા ના 1 વાગે બરોબર કોઈ ચા પાણી કોઈ નાસ્તો કોઈ હજી પૂછ્યું નહીં આપણે શાંતિ બેહેડો ખાલી ખાધા વગર આ જો ભોલાભાઈ બિચારા તકલીફ છે ને તમને ખબર છે ને તો એ બિચારા નહીં પાઇપ ઊંચી કરતો તમે તો આયા અહીં તાની બસ આરે વધારે પેલું કરે છે એ વાપરો માં વાત ગમે તો રાત ખાધા કરું જવાનું હોત નહીં વળ્યું હા એ નહીં ખવડાવી તો હું મારા ખર્ચે મારા પૈસે તમને 5 સ્ટાર હોટલમાં લઈ જાય બરાબર લેવડો તાણ તો વાંધો નહીં તમારા પૈસા તો મેં ખાસી હું જપા ખાવાનું આયા તાના જે ત્યાં જ મેળતા નહીં બાપજી ખાઓ નેટ હતી ગયું. આ તો બધા જો બેસી જાય બધા નવરા આવી ગયો ને. હા શું બધા એક નંબર ના જો આ તો ઊંઘી ગયું કે જાગી ગયું ને મોય ના પડે એટલે અશોકભાઈ લાવ અશોકભાઈ પેલો તો કાઢો. પતિ અલા, તું આ ઊંઘમાં મોય પડશે તું આમ જા ને હું કાઢું હું તો કરવા આવો ઉભા બધું પતી ગયું બધું પતી ગયું. પેલા બધા બાપજી હે ને પેલા બધા ભાઈ જગાભાઈ હા. બાપજી હે ને હાથ ને એકલી જાય પણ હાથ ના છોડું હા હા તો એટલે જાય પણ હા, હાથ ના- બાપજી પેલું નાસ્તાનું કેતા કરવાનું નાસ્તાનું એટલે નાસ્તો અમે ફોન કર્યો તો હોટલ વાળા બરોબર એટલે રોધવાનું નતું કેમ કે ગેસ પતી ગયો અત્યારે બાટલો ની શોર્ટેજ ચાલે ખબર ને તમને એટલે પડીકો મંગાવીએ ખાવો હોય તો હવે અશોકભાઈ શું વાત કરો એ બાપજી આવું તો ના હોય આપું છું પણ એમ નહીં કેવું જેને આપણો ઓર્ડર આપેલો હતો આપણો ઓર્ડર બધા એમનું ગ્રાહક નું કોમ પતી ગયું ને ખાવાનું એટલે આપણો ઓર્ડર માટે કાઢવાનું ચાલુ કર્યું ને ગેસ બાટલો પતી ગયો. તો આવું તો ના હોય આપું છું યાર તમે તો એવું ભાવ એક મિનિટ અશોકભાઈ પેલો આપડો નાસ્તો પડે તો આપડે બોર ઉપર રાખે છે એ લેતા આવો. હાથી એવું કરીએ તો બાપજી વાંધો નહીં તમે નાસ્તો કરાવો પણ પેલો ને તમારી મનાની તમારી જવાબદારી મારી કોઈ જ નહીં હું એમને કશું એમ નહીં કહું કોઈને કશું કોમ કરી ખાઈ કરી નહીં કર્યું ચોક એક પાઇપ જ લાયા હે ને હા, એ તો. બસ તાની તો ખાઈ લેવી પડે કે હા તો જતા આમ તો કરી દે આ એ ગોતો તો આવો તેમાં એ સગી એવું કરે છે એ અશોકભાઈ હા ચાલશે રહ્યા પેલી સતત છે વાહ એ ભોલાભાઈ હેડા જમવાનું આવી ગયું જમવાનું આવી ગયું બસ તમે તો ઊંઘ્યા રહો થાક લાગે બરોબર અહીં બે હો અહીં જમી લેવું હવે હોય બી આવી ગયું લાવો હેડો અશોકભાઈ લાવજો આવું એટલે આ તો પડે કરે બે હો તમે બે હો કરો બે હો બે બોલ બે હો ખાવાનું તો જગાભાઈ, તમે બેસી જજો ફટાફટ લાઈનમાં બેસી જાઓ. બે હો બે હો. લાઈનમાં બેસી જાઓ. પણ ડોક્ટર ના પાડી અરે બેસી જાઓ. બે હો તો બધું ખરા કરીએ ભોલાભાઈ, બે હો પછી કરીએ પેલા આ તો હાલ ખાલી નાસ્તો જ આવ્યો છે જમવાનું પાકું પછી જ આવે છે એક રાજ્ય મંગાવ્યું હોય ને બાપજી હું આમાં ખાઈ હા બેસજો. આપણને નહીં ખાવાનું જા હા હા એક કામ કરું હો આ બધા પડે કે થોડી યાર ઢગલો કરી દેવું હા હા મજા આવે એ મજા આવે ઢગલો કરજો તોડી અને નાસ્તો પેલો હાલે એ બધું પછી આવે બે હો બે હો મંગાવી દીધું બીજો મંગાવ્યો જીરા જ મંગાવતો ખાલી બધું આવે પેલા હાલ હારે હતું જો વગર પેલું કોમ પતી જાય ને એટલે હાલ તમે કે ભૂખ્યા થયા બધા છોકરા એટલે કીધું નાસ્તો કરી લો એટલે આ જગાભાઈ કે થોડોક નાસ્તો મંગાવો તો પેલા નાસ્તો કરી લો ચટાપટા જો ભાઈ તું પડીકું ખાતો ને હો બિસ્કુટ મને આલા મને ના પાડી પડીકું ખાવા બધું જમ ખાવા થાય એ ભોલાભાઈ ને આપો હાલે પાર્લેજી થોડો ખીરામ પાલી ગયો એ હાલો હાલો એ ભોલાભાઈ ને હાલો ભોલાભાઈ અલે એ તો ના બોલે. હાલો નહીં યાર એ તો મારે હવે ટામો ખાવા થાય ખાવાની વાત હવે હાલો ભોલાભાઈ ને હાલો નીકળી જ મારાથી અરે આ તો ભૂખડ કાયમ ના બોલે. હાલે, હાલે.
આ જે ખાવું હોય ને એ ખો. ના બસ આ બહુ થઈ એ ભાઈ એ અરે બરાબર તોરણ કરજે બાપજી. હા એ ફટાફટ ખાઓ. બધું ભેગું કરી દો કરો. બાપજી હા લે હળો તું બધું તોડી નાખવું હા બધું તોડી નાખો. ઓવો થોડો એ બાપજી આ હન આ ખવરો હન તમે મને જીવ નહીં ચાલતો અરે મારી ગઈ કાઢી નાખવાનો. આ તો આમ કર્યું આવું ને એટલે નકર તમને ખબર તો છે નતું આવું કરવાનું. હા તો અમે હે ને આ ખાઈને અમે નાહવાન કરશું બરાબર પાણી પીવાય નહીં રહી. હા બરાબર નાસ્તો કર્યો. હળો નાસ્તો કરી લો ફટાફટ બધા હળો ચાલુ કરો કરી રાહ જોઈ જાઉં. એ ભોળાભાઈ તમે આ ના ખાતા ડોક્ટર બિસ્કુટ જ છો હું તો. અરે હવે જિંદગી તો કૂતરા જેવી થઈ બિસ્કિટ ખાયા છે જિંદગી હારી. હા વાળી અમારી ભાઈ. પણ તકલીફ છે. અને અરે અમને બે આપડા વાવાઝોડા ચો પડ્યા હતા સુધી વાવાઝોડું આવ્યું છે ને ગોતે તઈ દાડે ઉડી ગયા ને? અમાર કારણે અમારી વાત કરે પાયાના કોમ કર્યું હોય ને તો આ ભેંસોનું ખોણ ખાવાના દાડા ના હોય. સાચી વાત છે. એ વાત સાચી કોમ ને કર્યું એટલે આ ભેંસોનું ખોણ ખાવું પડે. જો મમરા આ મમરા આ હજુ બધું દીકરા આવે ને અમે તો પણ રાજુ કરો કાય પેલા થોડું નાખો એને બહુ મજૂરી કરી ભાઈ ત્યારે બહુ માટી પૂરાઈ ગયો. કોણ છે? આજે પેલો પાછળ ઉભો રહ્યો. આપે બંધ રે એને ખાસી માટી પૂરી ભાઈ ત્યારે. થાકી ગયું હેડી ને પાય પોતે વ્યાજ ની યાદે આવતો હતો. અરે ભાઈ કોઈ હારે હાલો હાલો વાંધો નહીં. આપણને મમરા ખવડાવીને પહોંચાડી દીધા. પેલા જીગાનો તો પછી ખેતરમાં બોલાવો આપણને. પછી જોઈએ આપણને ખોટું બોલી લાવ્યો હોય ને એમને પ્રેસેટ બોલા એ સાઈડ બોલાવો. કોઈ ખબર ના એ રીતનું બોલા. જીગાભાઈ જીગાભાઈ એ આવજો થોડું કામ તમારું જીગાભાઈ શું કામ પડે તો બોલાયા તમે થોડી પ્રશ્ન જતા હતા હું થોડું આરામ કરું બરાબર. હા ભોળાભાઈ તમે આરામ કરો. હા લે ઈ તો છો આઘા આઘા એ લે બાટલું લેતું જા. લે કેટલા પોક્યા આવ્યો બોલો ચમ? અને હું પહોંચાડે પણ લાવી. એમાંનું. ના ના તમે વાત લાયા હું તો અહીં. પણ નાસ્તો મેં કર્યો યાર. મરી ગયા ભાઈબંધ તને ગદ્દારી કરી. ગદ્દારી કરી છેલ્લે મેં ઓછી ગદ્દારી કરી છે. પણ એમને આપણે તમે તો અથી બોલી કરી લાયા હતા કે તમે આપણે જે કે થાળી મંગાવવાના તો અથી મેલજો હોય ખાલી પટ્ટો કાઢ ભોળાભાઈ મરી ગયો. શું કરો લે નહીં હલવા દઉં પકડો મને તો નહીં હલવા દઉં ના પણ ફોલે જાય નહીં પકડ ના હલવા દઉં લે કઈ નહીં તો ભોળાભાઈ મારી કેરો બાકી ના પોરા ભાઈબંધો કેવા આવું તો ક્ષેત્ર 2 મિનિટ શું થયું દુશ્મનો કોમ તો કર્યું નતું. શું થયું ભારો 2 મિનિટ પાવર કરો. ભોળાભાઈ ખવડાયું નહીં સાચું બોલો ખવડાયું નહીં. ત્યાં કશું ખવડાયું. બધો ખાધું છે બરાબર. મમરા પોચા મમરા છેલ્લે આ પેટ ભરેલી હું લાવ્યો મમરા. એમને તમે એમ કીધું હતું બરોબર તમે એમ કીધું હતું કામ કરેગા નાસ્તો કરવાનો બરોબર પેલા પકડો ખાલી ખાવાનું મંગાય મમરા ખવડાય છે શું બાપજી તમારા કારણે મારે માર ખાવું પડ્યો. આ બધો હાલે
મુનિ માર્યો મુનિ આ બાકી, આ જો મારો આ હાથ કેવો હતો, આ હાથ કને મારેલો આ તઈ ના આ તાઈ બોલાભાઈ મને સોરાવતો. આર્યો છે બાપુ. અરે પેલો હતો પણ તમે કાઢ્યો એવું ને શું કર્યું આયો ટોલો ખાવાનું મંગાવ્યું હતું. મગના ખવડાવ્યું કરે છે. આખા આખું યાર છે. આખું યાર કામ કરે. મેં લાગ્યું હતું, બોલો. ના 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 બસ બરાબર. બસ નહીં. હવે આજ પછી મારા બોર ઉપર આવવાનું નહીં હું બાપજી તમે નાટક કરો, આ તમારા લીધે આ મારો અમનો માર ખાવો પડે. આ તો હું આયો નકર તને તને આ જતો અહીંથી નહીં બોલાવો. આવતો નહીં વળી. માતાજી મિત્રો, અમે જો ને રાતના આજે 2 વાગ્યા તો વિડીયો શૂટિંગ કરતા કરતા અમે મહેનત કરવાનું ચાલુ કર્યું છે. એટલે અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો મિત્રો. અને શું થોડોક સપોર્ટ કરજો. જો 2 વાગ્યા સુધી તો મહેનત કરે જ છે અને દાડે કોમે જવાનું હોય. અને બીજું શું કહેવાનું કઈ? જય બાબા. જય બાબા. જય બાબાજી.